જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધી મેથીના મુઠિયા ઢોકળા. તો આપણે લોટ બાંધીએ ત્યાં સુધીમાં ગરમ પાણી મૂકી દઈએ. બે વાટકી કરો જાડો લોટ ઘઉંનો. એક વાટકી બાજરીનો લોટ. એક વાટકી ચણાનો લોટ. હવે મેથીને પાણીમાં ધોઈ ત્યાર પછી એમાં નાખવાની. તમારા પહેલાં એ ધોયેલી છે. મેથીને આ રીતે ધોવાની, કારણ કે નીચે જો કાકરી હોય જ. હવે ધાણા ભાજીને પણ આ રીતે ધોઈ સાફ કરીને પછી જ નાખવાની. હવે આદુ મરચાંની પેસ્ટ, લસણ, ડુંગળી સમારેલી, થોડું તેલ નાખવાનું. ત્યાર પછી જીરું પાવડર, 2 ચમચી હળદર થોડી વધારે નાખવાની, 2 ચમચી કાશ્મીરી મરચું, તીખાશ માટે મરચાં નાખેલા છે એટલે, 2 ચમચી હિંગ, જરૂર પ્રમાણે નમક. હવે લીંબુ નીચોવાનું. ત્યાર પછી થોડા સાજીના ફૂલ સુધરાવાના. હવે જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું છે, નહીં તો દૂધી અને મેથી એમાં જ પાણીનો ઉપયોગ થઈ જશે. સહેજ 2 ચમચી જેટલું પાણી ઉમેરવું જશે. હવે મુઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલ છે. આપણું આંધણી ઉકળી ગયેલ છે. તો હવે મુઠિયા વાળશું. હવે મુઠિયા વળીને તૈયાર થઈ ગયા તો આપણે ઢોકળીઓ ઢાંકી 15-20 મિનિટ માટે ઉકળવા દઈશું. ચાલો હવે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ મુઠિયા ઢોકળા પાકી ગયા છે કે. આ રીતે ચેક કરશું. આ થઈ ગયા છે, ચોટતા નથી. તો હવે ગેસ ઓન કરી દઈશું. આપણે ગેસ બંધ કરી દેલ છે તો આપણા મુઠિયા પાકી ગયા છે. તો હવે સીપિયાની મદદથી કઠોળમાં આપણે લઈ લઈશું અને 10 મિનિટ 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું. આ મુઠિયાનું કોટિંગ થઈ ગયું છે, થોડા ઠરી ગયા છે તો આપણે તેલ ગરમ કરીએ વઘાર માટે.
હવે થેપલા ગરમ થઈ ગયેલ છે તો આપણે 2 ચમચી રાઈ, 1 ચમચી સૂકી મેથી, 2 ચમચી સફેદ તલ, લાલ મરચાં, તમાલપત્ર અને હિંગ વઘાર કરી મરચાંને મિક્સ કરતા. તો તૈયાર છે આપણા મેથીના મુઠિયા ઢોકળા. તૈયાર છે આપણા દૂધી મેથીના મુઠિયા ઢોકળા. જય સિયા રામ, જય શ્રી કૃષ્ણ.